અચળ ભરોસો ભગવાનનો, જોઈએ જનને જાણો. એ હવિના બીજી વાર્તા, પાપડા પ્રમાણો. અચળ ભરોસો ભગવાનનો, હરિપ્રતાપ હૈયા થકી ન મટાડવો માનો. સમર્થ સમજવા સ્વામીને, જોવો દોષ પોતાનો. અચળ ભરોસો ભગવાનનો, જોઈએ જનને જાણો. સરસન થાવું સંતથી, રેવું દાસના દાસ. દીન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ. અચળ ભરોસો ભગવાનનો, એ હવા. એક ભાઈ આવતા આપણે તો કહેતા કે તમે જે બધી કથા કરો છો મને બધી મોપાટ છે. તમે આ તો તમને બધા ઊંચા હશે ને બિહાર, અમને કોઈ બિહારતો નથી. આપણે કીધું એ એટલું જ સારું છે, નથી બિહારતા એટલે. પણ બધી કથાઓ મને મોપાટ છે, બધી. એના કરતાં થોડી ઘણી વધારે છે. એટલે બહુ હરા થવાનો આગ્રહ રાખવો નહીં. ભગવાનના ભક્તથી થોડુંક નીચું રહેવાય તો સારું કહેવાય, બહુ વાંધો નહીં. ભગવાનના ભક્ત ત્યાં આગળ હરહ ન થવું. એ હવારતા અનુપમ છે, નિરવિઘ્ન નિહાળો. નિષ્કુળાનંદ બીજી વાર્તા, ભરી વિઘ્ને ભાડો. અચળ ભરોસો ભગવાનનો, જોઈએ જનને જાણો. પદ નંબર 4. ભગવાનના ભક્તને એક ભગવાનનો અચળ ભરોસો હોવો જોઈએ. એ વિના બીજાના ભરોસા. અચળ ભરોસો એટલે શું? ગ્રેટિટ્યુડ. એને ગ્રેટિટ્યુડ મનાવવું જોઈએ કે ભગવાને આપણને આપણા કરતાં કંઈક વધારે આપ્યું છે, આપણી યોગ્યતા કરતાં વધારે આપ્યું છે, અને ભગવાને આપ્યું છે, એવો કંઈ ગ્રેટિટ્યુડ થવો જોઈએ. તો ભગવાનની ભક્તિ જાણે, ભક્તિ થાય, જાગે. એને ગ્રેટિટ્યુડ વિના ભક્તિ ન જાગે. એને એમ થાય કે મેં ભગવાનને આવીને નિયાલ કરી દીધા, તો એને ભક્તિ શું જાગે? એને અભિમાન જાગે. એને કોઈ દિવસ ભક્તિ ન જાગે. ભગવાનનો ગ્રેટિટ્યુડ મનમાં જો મનાય કે આપણે આપણી યોગ્યતા કરતાં ભગવાને આપણને વધારે કંઈક આપ્યું છે, કીર્તિ વધારે આપી છે, સંપત્તિ વધારે આપી છે, સગવડતાઓ વધારે આપી છે, એવું ભગવાનનું ગ્રેટિટ્યુડ મનાવવું જોઈએ અંતરમાંથી.
ઘણી વખત એમ થાય કે આ તો આપણે આપણા પ્રારબ્ધથી કર્યું ને આપણી આવડતથી આપણી બુદ્ધિ અને એ પ્રમાણે કર્યું છે એટલે એવું થાય એમ. અને ભગવાન પાછા દેખાય નહીં, આપણને એમ જ દેખાય કે આપણી બુદ્ધિએ જ કર્યું. જેટલો ભગવાનનો ગ્રેટિટ્યૂડ મનાય એટલી એના હૃદયમાં ભગવાનની ભક્તિ જાગે અને આશરો દ્રઢ થાય. જેટલો પોતાનો અભિમાન મનાય એટલું આપણો આશરો બ્રેક થઈ જાય અને અહંકાર વકરે. આમાં એવું કીધું ને, સંતથી સરસ ન થવું. શું એનો અર્થ કરવો? ભાઈ સ્વામીજી છે તો એનેથી તમારે સારા ગુણ શીખવા કે ન શીખવા? સરસ એટલે બીજા સંતો, સરસ એટલે બેટર, સરસ એટલે બેટર કહેવાય ને. તો ભાઈ સ્વામીજીથી તમારે બેટર થવું કે ન થવું? અભિમાનથી, કોમ્પિટિશનથી એમ ન થવું. તો કેમ થવું? ભગવાનને રાજી કરવામાં, ભગવાનને રાજી કરવામાં, રાજી કરવામાં, રાજી કરવાની. રાજી તો થાય એમ ન હોય તો કે બરોબર એ રાજી થાય નહીં. એ તમે હાવ અહીંથી ઉપડી જાઓ તો થાય. બરોબર એને રાજી કરવાનું મોટામાં મોટું સાધન શું? આગું થડે, આગો જગ્યા પોહાય નહીં, હાવ ઉપર ઉપડી જાઓ તો થાય. બરોબર યાર રાજી ત્યારે જ થાય, નહીં તો થાય નહીં કોઈ વાતે. તો હો સમજવું, પોતાને થોડું નીચું રાખવું. પણ આપણે તો નીચું તો રે એમ ન હોય. સામે એમ માનો કે તમે એક વાસણમાં ભર્યું ને પછી સામે ન હોય તો નીચું કેવી રીતે રહે? ઠપકારી ઠપકારી માંડ તમે હરખો અંદર કરો તો પણ ટોચ વળી જાય એનું શું? પ્રૂફ કરવા ન જાવ, એનાથી ગુણમાં વધારે આગળ વધી જાવ એમાં ક્યાં વાંધો છે. પણ હું તમારાથી આગળ છું એવું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રૂફ ન કરવા જાવ. એટલે સંતથી સરસ ન થવું એમ. નકર તો આપણે તો કોઈ સંતને આગળ તો વટાય જ નહીં. આપણે કુંડાળા કાઢતા હોય તો હરિભગતને કુંડાળા જ કાઢવાના, બે ત્રણ વધારે કાઢવાના, બીજું શું કરવાનું? કારણ સંતથી આગળ તો જવાનું ના પાડી તો શું કરવાનું? ભાઈ પ્રૂફ કરવા ન જાઉં કે જો હું તમારા કરતાં જાજી કથા જાણું છું, હું તમારા કરતાં મારું બધું સારું છે, મને આવડત છે, હું એટલું ભણ્યો છું, PhD થયો છું. આમાં થયા નથી ને કોઈ એટલે કહેવાય. નકર તો વળી માથા ઓઢીને ફરક ભાઈ મને PhD મારી ઠેકડી કરી PhDની એમ. હું PhD થયો છું, હું આમ જાણું છું બધું XYZ, એટલે હું બધાય કરતાં હારા છું એવું બહુ પ્રૂફ કરવા ન જાઉં. કદાચ ને પ્રૂફ હોય તોય પછી થોડુંક ઓછું બતાવું. ઓલું શાસ્ત્રીજી મહારાજની કેસેટમાં સાંભળો છો ને કે બોલે બેની હારે કોમ્પિટિશન થઈ પહેલા નંબરની, તો સ્વામીએ ચાઈને પોતાનો એક દાખલો ખોટો ગણ્યો અને પરિણામ આવ્યું તો પોતાનો બીજો નંબર આવ્યો, પેલાનો પહેલો નંબર આવ્યો. એ તો જો કોમ્પિટિશન હતી ત્યાં તો કાંઈ સાધુ હતા નહીં, તોય એ સાધુતાની વૃત્તિ હોવી જોઈએ, કોકને ઉજાગર કરવાની, પોતાને જ ઉજાગર થવું એવી વૃત્તિ ન હોવી જોઈએ. એ વૃત્તિ આસુરી વૃત્તિ છે. બીજા કોઈને દાબીને હું જ બરાબર, જ્યાં ક્યાંય યોગ્યતા હોય તો એ બધી મારી જ, બીજા કોઈની નહીં. એવી વૃત્તિ છે એ રાવણ વૃત્તિ કહેવાય ને હિરણ્યકશિપુ વૃત્તિ કહેવાય. કોક હારા માણસને વધારે આપણીથી આગળ કરવાના, એને હાઇલાઇટ આપવાની. હારા માણસોને નબળાને ન આપવું. બસ નબળાને આપે તો પોતે નબળો જ હોય. નબળાને હાઇલાઇટ કોણ આપે? એટલે કોક હારા માણસને આપણા કરતાં વધારે આગળ રાખવા, બોલવામાં, ઓલે પણ બધી જગ્યાએ એને રિસ્પેક્ટ દેવું. એટલે સંતથી બહુ સરસ ન થવું.
ગુણમાં પાછળ રહેવું એવો અર્થ નથી કાંઈ એનો. ભગવાનના ભક્તને એક ભગવાનનો અચળ ભરોસો હોવો જોઈએ. એ વિના બીજાના ભરોસા પાપલા ગણાય, તકલાદી ગણાય. તેને તૂટી ફૂટી જતા વાર ન લાગે. આપણા પોતાનો હૈયામાં ભરોસો હોતે હો. તો પછી સેલ્ફ કોન્ફિડન્સ રાખવો કે ન રાખવો? સેલ્ફ કોન્ફિડન્સ અને અભિમાનમાં બેમાં શું ફેર? અભિમાનમાં ક્યારેક પોતામાં ન હોય તો- બધા સાંભળે, તમે એકલા સાંભળો એમ ન બોલો. અભિમાનમાં ક્યારેક હે? પોતામાં હોય નહીં અને વધારે બતાવવાનું તાન હોય, એ અભિમાન હોય કે હોય તો પછી પોતામાં હોય તો હાલો હું કંઈક ભણ્યો અને પીએચડી થઈ ગયો તો પછી તો સેલ્ફ કોન્ફિડન્સ અને અભિમાનમાં શું ફેર રહે? અભિમાનમાં પોતાના લીધે જ થયું છે, હે? પોતાના લીધે જ થયું છે, પહોંચ્યો છે યા એમ હોય. અને સેલ્ફ કોન્ફિડન્સમાં એ અવેર હોય કે હું જે કંઈ છું એ આના લીધે બીજાનો. ભાઈ શું ફેર કયો? સેલ્ફ કોન્ફિડન્સ અને અભિમાન. સેલ્ફ કોન્ફિડન્સમાં પોતાની શક્તિનું એને માપ હોય, અને ઓલામાં તો એને શક્તિ કરતાં વધારે માનતું. હું ભગવાનને રાજી કરી શકીશ, એ સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય. હું ભગવાનના ભગતની સેવા કરી શકીશ, હું આટલું ભગવાનને રાજી કરવા માટે કરી શકીશ, તો એ સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય. મારાથી થાય નહીં તો એ દેહાભિમાન, ઇન્ફિરિયારિટી કહેવાય. એને શું કહેવાય? લઘુતા ગ્રંથિ. એને શું કહેવાય? લઘુતા ગ્રંથિ. લઘુતા ગ્રંથિ છે એ નિર્માનીપણું નથી. લઘુતા ગ્રંથિ હોય એ નિર્માનીપણું ન કહેવાય, એ તો સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ છે. અને અભિમાન છે એ સેલ્ફ કોન્ફિડન્સ નથી, એ તો થોડોક ઓવર છે. એ દોઢ ડાયા કહેવાય, ડાયા ન કહેવાય, દોઢ ડાયા કહેવાય. આપણા હૈયામાંથી ભગવાનનો ઉપકાર ભૂલાવા ન દેવો. ભગવાનનો અતિ પ્રતાપ અને અતિ ઉપકાર ભગવાનનો ઉપકાર અને સાધુનો ઉપકાર કોઈ દિવસ ભૂલાવો ન જોઈએ. એમ આપણે જે કાંઈ આગળ વધ્યા હોય ભગવાનના માર્ગમાં, એનાથી વધ્યા હોય. ભગવાન કરતાં સાધુનો ઉપકાર વધારે હોય. હાથ ધોતા એને શીખવાડ્યા હોય આપણને કે નહીં? આપણા હૈયામાંથી ભગવાનનો ઉપકાર ભૂલાવા ન દેવો. ભગવાનનો અતિ પ્રતાપ અને અતિ ઉપકાર માનવો, અને આપણા અવગુણ અને અનેક અપરાધને યાદ કરવા અને પ્રાર્થના કરવી. ભગવાનના સાચા સંતથી પોતાની જાતને ઊંચી ન માનવી. ખરેખર હોતી તો નથી, તો પણ અભિમાની જીવ પોતાની જાતને ઘણી ઊંચી માની લેતા હોય છે, માટે તે ભૂલ ન કરવી. અને સંતના, ભગવાનના ભક્તના દાસાનું દાસ થઈને રહેવું, અને પોતાની જાતને દાસનો પણ દાસ માનવું. જો સાચે જ એવું વર્તન ભગવાન અંતર્યામી દેખે અથવા સંત દેખે તો તે અતિ દયાળુ પ્રકૃતિના છે. આરતવાન ઉપર અતિ દયા કરે છે, અઢળક ઢળે છે, અને તેના તમામ ત્રાસ હરી લે છે. માટે તેમને શરણે થવું તેવી નિર્વિઘ્ન કોઈ વાત નથી. પોતાના અભિમાનમાં અતિ વિઘ્ન છે, તેનો ત્યાગ કરવો.